Hello friends, design of machine element 3171917 એ એનો સબ્જેક્ટ કોડ છે. યુનિટ 1ની અંદર કે જે તમારું ડિઝાઇન કન્સિડરેશન છે તેમાં આજે આપણે ટોલરન્સ એન્ડ ફિટ અને મેન્યુફેક્ચરિંગ કન્સિડરેશન એના સિવાયના બાકીના જે ટોપિક છે આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટડી કરી ચૂકેલા છે. તો આ બે ટોપિક વિશે આપણે આ લેક્ચરમાં સ્ટડી કરીશું. તો ફર્સ્ટલી લઈએ મેન્યુફેક્ચરિંગ કન્સિડરેશન. મેન્યુફેક્ચરિંગ કન્સિડરેશન મીન્સ કે મેન્યુફેક્ચરિંગ માટે જે પણ વસ્તુ પ્રોસેસ છે એ બધું આવશે મેન્યુફેક્ચરિંગ કન્સિડરેશનની અંદર. બરોબર છે. ધ નોલેજ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ is of great importance for design engineering. બરોબર છે કે કોઈ પણ ડિઝાઇન એન્જિનિયર હોય એના માટે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસોનું નોલેજ હોવું જરૂરી છે. તો એ જ પ્રમાણે ત્યારે ડિઝાઇન બનાવી શકે. તો જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે જનરલી આપણને ખબર જ છે કે જે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ખાસ કરીને યુઝ થાય છે. તો ફર્સ્ટ છે પ્રાઇમરી શેપિંગ પ્રોસેસ કે કોઈ પણ રો મટીરિયલ છે તો એને શેપ આપવા માટે. તો એમાં કઈ કઈ આવે છે કે કોઈ પણ મેં કીધું એ પ્રમાણે કે કોઈ પણ કોમ્પોનન્ટ છે એનો બેઝિક શેપ આપવા માટે જે પ્રોસેસો યુઝ થાય છે એને કહેવાય પ્રાઇમરી શેપિંગ મશીન. તો એની અંદર આવે છે કાસ્ટિંગ, ફોર્જિંગ, એક્સટ્રુઝન, રોલિંગ, ડ્રોઈંગ, બેન્ડિંગ, શિયરિંગ, સ્પાઇનિંગ, પાવડર મેટલ ફોર્મિંગ, સ્ક્વીઝિંગ ઇટીસી. કે આટલી તો તમે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર સ્ટડી કરી જ ચૂકેલા છો. બરાબર છે. આ પણ ટોપિક તમે ઓલરેડી એમાં સ્ટડી કરી ચૂકેલા છો, પણ આપણે અહીંયા જ છે તો એનું જસ્ટ ઓવરવ્યૂ લઈ લઈએ કે કાસ્ટિંગની મદદથી, ફોર્જિંગની, એક્સટ્રુઝન, રોલિંગ, ડ્રોઈંગ, બેન્ડિંગ, શિયરિંગ, સ્પેનિંગ, પાવડર મેટલ ફોર્મિંગ, સ્ક્વીઝિંગ. કાસ્ટિંગ મીન્સ કે ટુ કાસ્ટ. ફોર્જ મીન્સ કે કોઈ પણ મેટલને હોટ કરી અને પ્રેશર એક્સટર્નલ ફોર્સની મદદથી રિક્વાયર્ડ શેપ આપીએ છીએ. બે રોલર, 3 કે 4 રોલર બોર વચ્ચેથી મટીરિયલને પાસ કરીએ છીએ. તો આ બધી જે છે એને પર્ટિક્યુલર પ્રાઇમરી શેપ આપવા માટેની પ્રોસેસ છે. નેક્સ્ટ જે છે સેકન્ડ એ છે મશીનિંગ પ્રોસેસ. મીન્સ કે પ્રાઇમરી શેપ પછી પાર્ટ્સ ઉપર જે પણ વર્ક કરવાનું છે સેકન્ડરી કે અથવા ફાઇનલ શેપ માટે, that called the machining process. Planet dimension are known as machining process. પ્રાઇમરી શેપમાં પર્ટિક્યુલર એને જે શેપ આપવાનો તો આપણે એપ્રોક્સ આપી દઈએ છીએ. જ્યારે મશીનિંગ પ્રોસેસની અંદર કે પર્ટિક્યુલર એને જે રિક્વાયર્ડ ડાયમેન્શન છે એ પ્રમાણેનું એક્ઝેક્ટ આપણે એ પાર્ટ તૈયાર કરીએ છીએ. એની અંદર જે ઓપરેશન આવે છે ટર્નિંગ, પ્લાનિંગ, શેપિંગ, ડ્રિલિંગ, બોરિંગ, રિમિંગ, સોઈંગ, બ્રોચિંગ છે, મિલિંગ છે, ગ્રાઇન્ડિંગ છે, હોબિંગ છે ઇટીસી. તો ટર્નિંગ મતલબ કોઈ પાર્ટ્સને કોઈ રાઉન્ડ બાર છે તો એના સ્ટેપ જનરેટ કરવા છે તો ટર્નિંગ ઓપરેશન ત્યાં યુઝ થાય છે. ડ્રીલ કરવા માટે ડ્રિલિંગ, બરોબર છે, ગ્રાઇન્ડિંગ, મિલિંગ,
તો આ બધા ઓપરેશન યુઝ થાય છે મશીનિંગ પ્રોસેસની અંદર. થર્ડ જે છે એ સરફેસ ફિનિશિંગ પ્રોસેસીસ છે. The process used to provide a good surface finish for the machine component are known as surface finishing processes. તો એની અંદર જે પ્રોસેસ છે એ પોલિશિંગ, બફિંગ, હોનિંગ, લેપિંગ, એબ્રેસિવ, બેલ્ટ ગ્રાઇન્ડિંગ, બેરલ ટમ્મિંગ, ઇલેક્ટ્રોપ્લાઇટિંગ, સુપર ફિનિશિંગ, સેરેડાઇઝિંગ. તો આ જે ફિનિશિંગ પ્રોસેસ જે છે સરફેસ કે પર્ટિક્યુલરલી આપણે આપણું જ એક્ઝામ્પલ લઈએ તો આપણે નજીકમાં જ કોઈ ઘરની અંદર સારો એવો પ્રસંગ હોય છે તો એના માટે આપણે લેડીઝ હોય તો બ્યુટી પાર્લરને જાય અને એનો જે ફેસ ચેન્જ કરે છે, બરાબર છે, કે એને એટ્રેક્ટિવ કરવા માટે. તો આ ફિનિશિંગ પ્રોસેસ પણ એ બધી એ જ છે કે કોઈ પણ પાર્ટ્સને એનું પરફેક્ટલી ફિનિશિંગ આપવા માટે, મતલબ કે વધારે એને એટ્રેક્ટિવ બનાવવા માટે યુઝ કરવામાં આવે છે. ફોર જે છે જોઈનિંગ, કે એને પ્રાઇમરી શેપ આપી દીધો, ફાઇનલ શેપ તૈયાર કરી દીધો, એના પર એ એટ્રેક્ટિવ પણ કરી દીધું, જે જોઈએ છે ફિનિશિંગ પણ આપી દીધું. હવે આપણે જાણીએ છીએ કે આપણા જે પણ મશીનરી છે બધા એની રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. આપણે જે કુંભાર કે જે મૂર્તિ બનાવે છે પથ્થરમાંથી, એના જેવું તો છે નહીં કે એક જ પથ્થરને કમ્પ્લીટલી શેપ આપી અને એમાંથી એ મૂર્તિ તૈયાર કરી દેવાય. તો આપણી પાસે મશીન છે કે જેની રિક્વાયરમેન્ટ છે અને જેવી જે એની કેપેસિટી એ પ્રમાણે અલગ અલગ મટીરિયલના ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરવામાં આવે છે. ને એ બધાને પાછા જોઈન્ટ પણ કરવા જરૂરી છે. તો વેલ્ડિંગ હોય, બોલ્ટ હોય, નટ હોય, બરાબર છે, વેલ્ડિંગ, રિવરિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ, સ્ક્રૂ ફાસ્ટનિંગ, પ્રેસિંગ, સિન્ટેરિંગ, બરાબર છે, કે બે અલગ અલગ પ્લેટ છે તેના બોલ્ટની મદદથી તમે જોઈન્ટ કરો છો. વેલ્ડિંગ વેલ્ડ પણ કરી શકો છો, સોલ્ડરિંગ પણ કરી શકો, જ્યાં જેવી રિક્વાયરમેન્ટ. તો એ બધા જે ઓપરેશન છે એ જોઈનિંગ પ્રોસેસની અંદર આવશે. અને લાસ્ટમાં જે કહીએ કે પ્રોસેસ ઇફેક્ટિંગ ચેન્જ ઇન પ્રોપર્ટી, કે મટીરિયલની પ્રોપર્ટીમાં ચેન્જ, પર્ટિક્યુલર સ્પેસિફિક ચેન્જીસ કરવા માટે જે પ્રોસેસ યુઝ થાય છે એને કહેવાય છે પ્રોસેસ ઇફેક્ટિંગ ચેન્જ ઇન પ્રોપર્ટી. તો એની અંદર આવશે હીટ ટ્રીટમેન્ટ, હોટ વર્કિંગ એન્ડ કોલ્ડ વર્કિંગ, શોર્ટ, પેનિંગ. આ બધી જ પ્રોસેસો વિશે તમે ઓલરેડી સ્ટડી કરી ચૂકેલા છો અને એના વિશે તમે જાણો જ છો. તો આ એનો એક બેઝિક ઓવરવ્યૂ હતો. હવે આપણે ટોલરન્સ અને ફિટની વાત કરવાની છે. તો ટોલરન્સ અને ફિટ માટે આપણે ઇન્ટરચેન્જિબિલિટી જરૂરી છે, કે એના વિશે જાણવું જરૂરી છે ખાસ કરીને તમારે. તો ઇન્ટરચેન્જિબિલિટી કોને કહેવાય? ફર્સ્ટલી તો કે ટર્મ નોર્મલી એમ્પ્લોયડ ફોર ધ mass production of identical item within the prescribed limit and size. કે ઇન્ટરચેન્જિબિલિટી જે છે એ જનરલી માસ પ્રોડક્શન માટે જ યુઝ થાય છે એ વર્ડ, પણ કે આઈડેન્ટિકલ પાર્ટ જે છે, બરાબર છે, તો એની પર્ટિક્યુલર લિમિટ અથવા સાઇઝ જે છે લિમિટેડ સાઇઝની અંદર વર્ક કરવું હોય ત્યારે આ વર્ડ આપણે યુઝ કરીએ છીએ. લિટલ કન્સિડરેશન વિલ શો ધેટ
in order to maintain the size of the part within close degree of accuracy. A lot of time is required, but even then there will be small variation. Close degree of accuracy આ જે છે મતલબ કે કોઈ પણ પાર્ટ્સ છે તો એની અંદર કે મેક્સિમમ ને મિનિમમ એની લિમિટ કેટલી છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું એક સિલિન્ડર ડ્રો કરું છું. તો આ સિલિન્ડરનો જે ડાયામીટર છે એ તમને આપેલો હશે, સપોઝ 10 છે, 10 mm, બરાબર. તો એ ડાયામીટર જે છે એ ડાયામીટર મેક્સિમમ 10 mm છે. તો એની સાથે તમને ક્યારેક આ પ્રમાણે લખેલું હોય છે પ્લસ 0.02 માઇનસ 0.02. તો આ જે છે એ એનું વેરિએશન છે કે 10 mm ઉપર 0.002 mm વધારાની એટલી તમને સાઇઝ આપેલી છે, અને એનાથી ઓછું તમારે જોઈએ તો 0.002 મતલબ કે 10 mm થી નાની. તો એની એક આ રેન્જ છે કે જે તમને 10 mm નો રાઉન્ડ બાર આપેલો છે એટલી વિથિન લિમિટની અંદર એ યુઝ તમે કરી શકો, બરાબર. તો એ હવે આટલું એક્યુરેટ વર્ક કરવા માટે આપણે મશીનરી જે પણ યુઝ કરીએ છીએ અથવા વર્ક કરીએ છીએ પરફેક્ટ હોવું જોઈએ. બાકી આ રાઉન્ડ બાર જે પણ બીજા કોઈ પાર્ટમાં ફિટ કરવાનો છે એમાં થશે નહીં. નેક્સ્ટ જોઈએ આપણે કે ઇફ ધ વેરિએશન આર વિથિન certain limits, all parts of equivalent size will be equally fit for operating in machines and mechanism. મેં પહેલાં પણ વાત કરી એ પ્રમાણે કે એ પાર્ટ્સ છે તો એ પછી જેની અંદર એને ફિટ કરવાનો છે એની અંદર એ ફિટ થશે નહીં, અને એના કારણે તમારું મિકેનિઝમ પણ પરફેક્ટલી વર્ક કરશે નહીં. Therefore, certain variation are recognized and allowed in the size of the mating part to give the required fitting. એટલા માટે પાર્ટ્સને આપણે એની જે સાઇઝ છે એમાં માઇનોર ચેન્જીસ એલાઉ કરીએ છીએ, જે આપણે એને એલાઉન્સીસ કહીએ છીએ. This facility to select and random from a large number of parts for an assembly and result in considerable saving in the cost of production. કે પ્રોડક્શનની જે ફાઇનલ કોસ્ટ હોય છે એ ત્યાં તમે મિનિમાઇઝ કરી શકો છો. કારણ કે એવું જરૂરી નથી કે તમે દરેક 10 mm નું આપેલું છે તો સામે બીજી કોઈ કંપનીએ બીજો પાર્ટ્સ બનાવતી ને એની અંદર તમારે પાર્ટ્સ ફિટ કરવાનો છે તો એ કંપની એક્ઝેક્ટલી તમને 10 mm માટે જ આપેલું હોય, એમાં પણ વેરિએશન હોય. તો એ વેરિએશન હોય ત્યારે આ વસ્તુ ત્યાં તમને યુઝ થઈ જાય છે. ઇન ઓર્ડર ટુ કંટ્રોલ ધ સાઇઝ ઓફ ફિનિશ પાર્ટ, ડ્યુ એલાઉન્સીસ ફોર એરર ફોર ઇન્ટરચેન્જેબિલિટી પાર્ટ્સ ઇઝ કોલ્ડ લિમિટ સિસ્ટમ, જેને કહેવાય છે લિમિટ સિસ્ટમ. લિમિટ સિસ્ટમનો જ એક ભાગ છે ટોલરન્સ એન્ડ ફિટ. થેન્ક યુ.